સાબરકાંઠાના હિંમતનગરમાં છાપરિયા રોડ શાખાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખોટા એટીએમ કાર્ડ ચાર્જ કરતા હોવાથી આ અંગે પૂછપરછમાં સંતોષકારક જવાબ મળ્યો નથી. સાબરકાંઠાના હિંમતનગરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નવું ખાતું ખોલાયેલું હતું. તારીખ 13/3/2012ના રોજ ખાતું ધરાયું હતું. ત્યારથી લઈને એક જ એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેનો એટીએમ કાર્ડ નંબર 62201860036700006602 છે તથા અન્ય બે કાર્ડ છે જે બીજું કોઈ કાર્ડ આપવામાં આવ્યું નથી. છતાં એકાઉન્ટમાંથી દર વર્ષે 100 થી 200 રૂપિયા લેખે 3 એટીએમ કાર્ડનો ચાર્જ કાપવામાં આવે છે. જે કાર્ડ નથી તેનો નંબર 62201860036700000381 છે. બેંક ઓફ ઇન્ડિયા છાપરિયા શાખામાં એકાઉન્ટ ધરાવું છું. જે એકાઉન્ટ ખોલ્યાની સાથે મને એક એટીએમ કાર્ડ આપવામાં આવ્યું હતું અને અત્યારે પાસબુકમાં એન્ટ્રી પડાવતા મને 3 એટીએમ કાર્ડનો ચાર્જ કપાયો છે, જે સદંતર ખોટો છે. જે અંગેની જાણ મેં સ્ટેટ બેંકમાં 4 થી 5 વખત કરી, છતાં બી એનો રિમ્બર્સમેન્ટ મને નથી આપતા અને એનું કોઈ સોલ્યુશન નથી લાવતા. તારીખ 17/2/2012 થી તારીખ 28/2/2012 સુધી અને તારીખ 2/3/12 થી 25/3/2012ના રોજ ચાર્જ કાપવામાં આવ્યો હતો. ખોટી રીતે કાપવામાં તારીખ 3/7/2014ના દિવસે પાસબુક એન્ટ્રી પડાવતા ખબર પડી કે જેના બેંકના મેનેજરે કરી હતી, જેમણે તમારું કામ થઈ જશે પણ પછી કોઈ થયું નથી અને બેંકના સિક્યુરિટીને પૂછતા પણ સંતોષકારક જવાબ મળ્યો નથી. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સાબરકાંઠા.